નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ધોરણ 8 વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં યુનિટ 1ની આજે શરૂઆત કરીશું. યુનિટ 1નું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન. તેમાં એક્ટિવિટી 1 છે. તેમાં આપણે સુનિતા વિલિયમ્સ અને એક અવકાશયાત્રી કોણ છે આપણી સુનિતા વિલિયમ્સ, તેનું એક ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું છે, તેની આપણે વાત કરીશું. તો મિત્રો, સુનિતા વિલિયમ્સ કોણ છે? સુનિતા વિલિયમ્સ એ ભારતીય મૂળના એક અમેરિકન અવકાશયાત્રી છે. સૌથી લાંબી અવકાશયાત્રા કરનાર મહિલા તરીકે તેમનો વિશ્વ વિક્રમ છે. આ ઉપરાંત સૌથી વધુ સ્પેસ વોક એટલે કે અવકાશમાં ચાલવાનું કરનાર પણ પ્રથમ મહિલા છે. તેઓ યુએસએના નૌકાદળના અધિકારી પણ રહી ચૂક્યા છે અને તેમના પિતાશ્રી દીપક પંડ્યા ક્યાંના છે? ગુજરાતના છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેમનું ઇન્ટરવ્યૂ જોઈશું. ઇન્ટરવ્યુઅર સેઝ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. જે ઇન્ટરવ્યુઅર હોય છે, ઇન્ટરવ્યૂ લેનાર, તે સુનિતા વિલિયમ્સને કહે છે કે હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ, એટલે કે અમારા કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેઝ, હેલો, નાઇસ મીટિંગ યુ. તો સુનિતા વિલિયમ્સ કહે છે હેલો, નાઇસ મીટિંગ યુ, એટલે કે તમને મળીને મને ખૂબ જ આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડુ યુ વર્ક. જે ઇન્ટરવ્યૂ લેનાર બોલે છે, કહે છે કે તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેઝ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સ કહે છે કે નાસામાં એક ફ્લાઇટ એટલે કે ઉડ્ડયનમાં ઇજનેર તરીકે હું કામ કરું છું. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર વર યુ બોર્ન. ઇન્ટરવ્યૂ લેનાર કહે છે કે તમારો જન્મ ક્યાં થયો હતો? સુનિતા વિલિયમ્સ સેઝ, ઓહાયો. સુનિતા વિલિયમ્સ કહે છે ઓહાયો. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ. ઇન્ટરવ્યુઅર કહે છે કે તમારી જન્મ તારીખ શું છે? સુનિતા વિલિયમ્સ સેઝ, 19 સપ્ટેમ્બર 1965. કે સુનિતા વિલિયમ્સ કહે છે કે મારી જન્મ તારીખ છે 19 સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેઝ, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ. ઇન્ટરવ્યુઅર કહે છે કે તમે ક્યાંથી સ્નાતક થયા? સુનિતા વિલિયમ્સ સેઝ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમ્સ શું કહે છે કે હું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી સ્નાતક થઈ, એટલે કે કોલેજની ડિગ્રી પ્રાપ્ત કરી. ઇન્ટરવ્યુઅર સેઝ, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. ઇન્ટરવ્યુઅર કહે છે કે જ્યારે તમે સૌથી પહેલીવાર અવકાશમાં ગયા હતા ત્યારે તમે તમારી સાથે કઈ એકદમ ખાસ વસ્તુ તમે જોડે લઈ ગયા? કઈ વસ્તુ જોડે લઈ ગયા હતા? તો સુનિતા વિલિયમ્સ કહે છે ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઈડિયલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. સુનિતા વિલિયમ્સ કહે છે કે હું મારી જોડે ભગવદ્ ગીતા, ગણેશની એક નાની મૂર્તિ અને મારા પિતાએ હિન્દીમાં લખેલો પત્ર મારી જોડે લઈ ગઈ હતી. ઇન્ટરવ્યુઅર સેઝ, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક. એટલે કે તમારા જીવનમાં અને કામમાં ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરણા, તમને કોણે પ્રેરણા આપી? તો સુનિતા વિલિયમ્સ સેઝ, મહાત્મા ગાંધીજી. સુનિતા વિલિયમ્સ શું કહે છે? મહાત્મા ગાંધીએ. ઇન્ટરવ્યુઅર સેઝ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન. ઇન્ટરવ્યુઅર કહે છે કે તમે મૂળ ક્યાંના વતની છો, એટલે કે મૂળ કયા દેશના? સુનિતા વિલિયમ્સ સેઝ, ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. કે હકીકતમાં કે હું ભારતની છું, હકીકતમાં તો મારા પિતાશ્રી દીપક પંડ્યા
ક્યાંના છે? ગુજરાતના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વર્ક ઇન પેર્સ આપેલું છે. ઇન્ટરવ્યૂ યોર ફ્રેન્ડ, રાઇટ ઇટ બિલો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના ઇન્ટરવ્યૂ તમે તમારા મિત્ર સાથે કરી શકો છો અને અહીંયા લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું એક્ટિવિટી 2A. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન ધેટ આર આન્સર ઇન ધ સ્ટેટમેન્ટ્સ. એટલે કે અહીંયા વાક્ય આપેલું છે, જ્યાં જ્યાં તમને જવાબ મળતા હોય તેની સામે રાઇટની નિશાની કરવાની છે. તો સૌપ્રથમ જોઈશું આપણે નંબર 1. સુનિતા વિલિયમ્સ સ્ટે ઇન ધ સ્પેસ ફોર 36 days. એ સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેટલા દિવસ રોકાયા હતા? 36 એટલે કે 36 દિવસ રોકાયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કયા કયા પ્રશ્નો આમાંથી બનાવી શકીએ, તેનો આન્સર મળે છે કે નહીં? જો આન્સર મળે તો તેની સામે શું કરવાનું? રાઇટનું ટીક માર્ક કરવાનું રહેશે. તો સૌપ્રથમ જોઈશું આપણે એમાં જોઈશું વેર ડીડ સી સ્ટે. તો અહીંયા આપણે આન્સર મળી જાય છે કે વેર ડીડ સી સ્ટે એટલે કે તેઓ ક્યાં રોકાયા હતા? તો અવકાશ. આપણે જવાબ મળી જાય છે તો શું આવશે? રાઇટ કરવાનું આવશે. નંબર 2. હુ સ્ટેડ ઇન સ્પેસ એટલે કે અવકાશમાં કોણ રોકાયું હતું? તો પણ આપણને આન્સર મળી જાય છે. કોણ રોકાયું હતું મિત્રો? સુનિતા વિલિયમ્સ. હવે નંબર સીમાં જોઈશું ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ. કે તેઓ કેટલા દિવસ રોકાયા હતા? તો 36 દિવસ. તેનો પણ આપણે આન્સર મળી જાય છે તો સીમાં પણ રાઇટ કરવાનું રહેશે. હવે નંબર 2 જોઈશું ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ અ રિલિજિયસ વ્યૂ. કે સિનેમાનો વોઝ ફર્સ્ટ ડેવલપ એટલે કે વિકસિત ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ અ રિલિજિયસ વ્યૂ. સૌપ્રથમ ક્યાં થયો હતો? ગ્રીસનો એક ત્યાં ભાગ છે, ત્યાંનું રિલિજિયસ એટલે કે વ્યૂ બતાવવામાં આવ્યું હતું. તો નંબર એમાં જોઈશું આપણે વોટ વોઝ ડેવલપ ઇન ગ્રીસ. કે ગ્રીસમાં શાનો વિકાસ થયો? તો વિદ્યાર્થી મિત્રો, શાનો થયો? ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ. તો થિયેટરનો થયો તો શું આવશે? રાઇટનું ટીક માર્ક આવશે. બીમાં જોઈશું વાય વોઝ ધ થિયેટર ડેવલપ એટલે કે શા માટે ડેવલપ કરવામાં આવ્યો? તો ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ અ રિલિજિયસ વ્યૂ. તેના પણ શું આવશે? રાઇટનું ટીક માર્ક આવશે. નંબર સીમાં જોઈશું વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ એટલે કે ફર્સ્ટ થિયેટર એટલે કે સૌપ્રથમ થિયેટરનો વિકાસ ક્યાં થયો હતો? તેનો પણ આપણે આન્સર મળી જાય છે. ક્યાં થયો હતો? ગ્રીસમાં. નંબર 3 જોઈશું હવે તો 2માં પણ સીમાં રાઇટનું ટીક માર્ક આવશે. હવે આપણે 3 જોઈશું ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ લંડન ન્યૂઝપેપર ઇન 1625. એટલે કે ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એટલે કે સૌથી પહેલાં ન્યૂઝપેપરની એડવર્ટાઇઝમેન્ટ એટલે કે જાહેરાત અપિયર્ડ એટલે કે દેખાવ ઓન ધ બેક પેજ એટલે કે છેલ્લા પેજે ઓફ લંડન ન્યૂઝપેપર ઇન 1625. લંડનનો ક્યારે દેખાવ કરવામાં આવ્યો હતો ન્યૂઝપેપરમાં? 1625માં. તો એમાં જોઈશું હવે વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર એટલે કે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટનો દેખાવ ક્યારે થયો હતો? તો ક્યારે થયો હતો મિત્રો? તો 1625માં. તેનો પણ આપણે આન્સર મળી જાય છે તો શું આવશે? રાઇટનું ટીક માર્ક કરવાનું રહેશે. હવે બી જોઈશું હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625. તો અહીંયા કોઈ જાહેરાત આપી તેવું કંઈ વર્ણવવામાં આવ્યું નથી તો કોઈ નિશાની આમાં આવશે નહીં. હવે નંબર સી જોઈશું વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર એટલે કે લંડન ન્યૂઝપેપર
નો દેખાવ ક્યાં થયો હતો? તો શું આવશે તેમાં? દેખાવ થયો હતો તો ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ, એટલે કે છેલ્લા પેજે લંડનનો દેખાવ કરવામાં આવ્યો હતો. તો સીમાં પણ રાઈટ ટીક માર્ક આવશે. હવે નંબર 4 જોઈશું. કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. કિરણ બેદી એ શું છે કે ઇઝ ધ ફર્સ્ટ, સૌપ્રથમ મહિલા IPS ઓફિસર, એટલે કે આપણા ભારતની સૌથી પહેલી IPS ઓફિસર છે. તો નંબર એ જોઈશું. હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતની સૌથી પહેલાં IPS અધિકારી કોણ હતી? તો આપણે આન્સર મળી જાય છે. કોણ છે મિત્રો? કિરણ બેદી. તો તેમાં પણ રાઈટનું ટીક માર્ક આવશે. હવે બી જોઈશું. વોટ ઇઝ કિરણ બેદી, કે કિરણ બેદી શું છે? તો કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. તેનું પણ આપણે આન્સર મળી જાય છે. તેમાં પણ રાઈટનું ટીક માર્ક આવશે. હવે નંબર સી જોઈશું. વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર. તો આ વાક્યમાં એવું કંઈ દર્શાવવામાં આવ્યું નથી કે કિરણ બેદી ક્યારે સિલેક્ટ થયા હતા. તો નંબર સીમાં કોઈ ટીક માર્ક આવશે નહીં. હવે નંબર 5 જોઈશું. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. એટલે કે મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરની અંદર થયો હતો. હવે એ જોઈશું. તેમાં વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી. તો એવું તો અહીંયા કંઈ વર્ણવવામાં આવ્યું નથી, તો કોઈ ચિહ્ન આવશે નહીં. નંબર બી જોઈશું. વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન. તો મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો હતો મિત્રો? તો આપણને આન્સર મળી જાય છે. ક્યાં થયો હતો? પોરબંદર. તો અહીંયા શું આવશે? રાઈટનું ટીક માર્ક આવશે. નંબર સી. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીની જન્મ તારીખ શું છે? તો 2 ઓક્ટોબર 1869. એટલે કે 2 ઓક્ટોબર 1869ના રોજ મહાત્મા ગાંધીનો જન્મ તારીખ છે. તેનું પણ આપણે આન્સર મળી જાય છે. તો સીમાં પણ રાઈટનું ટીક માર્ક કરવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 2B જોઈશું. ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. અહીંયા સુનિતા ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો સુનિતાએ ગ્રેજ્યુએટ કઈ ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું હતું? તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કર્યું હતું. તો એ રીતના આપણે પ્રશ્ન બનાવવાનો છે. અહીંયા મિત્રો હુ, વોટ, વેર, વેન અને વાયથી આપણે પ્રશ્નો બનાવવાના રહેશે. તો મિત્રો આપણે પહેલાં હુ, વોટ, વેર, વેન અને વાયની પ્રાથમિક માહિતી મેળવી લઈએ. તો મિત્રો હુ ક્યારે વપરાય છે? કે હુ એટલે કોણ? એક કે તેથી વધુ વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે શાનો ઉપયોગ થાય છે? હુ. હવે આપણે વોટ એટલે કે શું? એટલે કે વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા જાણવા માટે વોટનો ઉપયોગ કરીશું. નંબર 3 વેરમાં. વેર એટલે કે ક્યાં? એટલે કે અમુક વ્યક્તિ, વસ્તુ કે પ્રાણીના સ્થાન વિશે માહિતી મેળવવા માટે શાનો ઉપયોગ થાય છે? વેરનો. વેન. હવે વેન જોઈશું. વેન એટલે કે ક્યારે? વેનનો ઉપયોગ ક્યારે થાય છે મિત્રો? સમય જાણવા માટે. અને વાય એટલે કે શા માટે? એટલે કે કારણ જાણવા માટે વાયનો ઉપયોગ થાય છે. તો હવે આપણે સૌપ્રથમ જોઈશું. નંબર 1 હુ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. કે ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી કોને ગ્રેજ્યુએટ પૂરું કર્યું? તો સુનિતા વિલિયમ્સ. આપણે આન્સર મળી જાય છે. નંબર 2 વેર ડીડ સુનિતા વિલિયમ્સ
સોરી વેર ડીડ સુનિતા ગ્રેજ્યુએટ, કે સુનિતા વેર ડીડ એટલે કે ક્યાં ગ્રેજ્યુએટ પૂરું કર્યું, તો ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજીમાંથી. હવે નંબર 1 જોઈશું. માય ફ્રેન્ડ્સ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન, એટલે કે મારા મિત્રો અમિતના ઘરની મુલાકાત લેવા માટે ગયા વેકેશનમાં ગયા હતા. તો શું આવશે? સૌપ્રથમ આપણે હુથી પ્રશ્ન બનાવીશું. હુ વિઝિટેડ અમિત વિલેજ લાસ્ટ વેકેશન, એટલે કે ગયા વેકેશનમાં અમિતના ઘરની મુલાકાત લેવા માટે કોણ ગયું હતું? તો માય ફ્રેન્ડ્સ. આન્સર મળી જાય છે. નંબર 2માં જોઈશું. વોટ ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ ડ્યુરિંગ લાસ્ટ વેકેશન, એટલે કે ગયા વેકેશનમાં મારા મિત્રોએ શું કર્યું હતું? તો શું કરશે? અમિતના ઘરની મુલાકાત લેશે. નંબર 3. વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત વિલેજ, કે મારા મિત્રો અમિતના ઘરની મુલાકાત લેવા માટે ક્યારે જશે? તો લાસ્ટ વેકેશન. હવે નંબર 2 જોઈશું. કનૈયાલાલ મુનશી રોડ પાટણની પ્રભુતા ઇન 1916, કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી હતી? 1916માં. તો આપણે હવે સૌપ્રથમ પ્રશ્ન બનાવીશું. હુ રોડ પાટણની પ્રભુતા ઇન 1916, એટલે કે 1916માં પાટણની પ્રભુતા કોણે લખી હતી? તો આપણે આન્સર શું મળશે મિત્રો? કનૈયાલાલ મુનશી. નંબર 2. વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916, એટલે કે 1916માં કનૈયાલાલ મુનશીએ શું કર્યું હતું? તો પાટણની પ્રભુતા લખી હતી. તો શું આવશે? અહીંયા આપણે આન્સર મળી જાય છે. હવે નંબર 3માં જોઈશું. વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા, એટલે કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી હતી? તો 1916માં. અહીંયા આન્સર મળી જાય છે. હવે આપણે નંબર 3 જોઈશું. સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો, કે સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ ઓહાયોમાં થયો હતો. તો સૌપ્રથમ આપણે હુથી ક્વેશ્ચન બનાવીશું. હુ વોઝ બોર્ન ઓન 19 સપ્ટેમ્બર 1965 ઇન ઓહાયો, કે કોનો જન્મ 19 સપ્ટેમ્બર 1965ના રોજ ઓહાયોમાં થયો હતો? તો આન્સર મળી જાય છે મિત્રો. શું આવશે? સુનિતા વિલિયમ્સ. નંબર 2 જોઈશું. વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન, સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો મિત્રો? 19 સપ્ટેમ્બર 1965માં. નંબર 3. વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન, સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યાં થયો હતો? તો ઓહાયોમાં. હવે નંબર 4 જોઈશું. મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ, મુન્ના દરરોજ સવારે શું બનાવે છે? કેરીનો જ્યુસ બનાવે છે. તો નંબર 1 જોઈશું. હવે હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ, કે દરરોજ સવારે મેંગો જ્યુસ કોણ બનાવે છે? તો મુન્ના. નંબર 2. વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ, એટલે કે મુન્ના દરરોજે સવારે શું બનાવે છે? તો મેંગો જ્યુસ. નંબર 3. વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ, કે મુન્ના મેંગો જ્યુસ ક્યારે બનાવે છે? તો ક્યારે આવશે મિત્રો? ઇન ધ મોર્નિંગ, એટલે દરરોજે સવારે. નંબર 5 જોઈશું. માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ, માયાએ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ શીખવા માટે તેને સ્પેશિયલ ક્લાસીસ એટેન્ડ એટલે કે જોઈન કર્યા. તો સૌપ્રથમ શું બનાવીશું મિત્રો આપણે? હુ એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ,
કે સ્પેશિયલ ક્લાસીસ એટલે કે અંગ્રેજી શીખવા માટે સ્પેશિયલ ક્લાસીસ કોને એટેન્ડ કર્યા? તો શું આવશે મિત્રો? માયા. નંબર 2 જોઈશું. વોટ ડીડ માયા એટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ? માયાએ ઇંગ્લિશ શીખવા માટે શું કર્યું? તો ક્લાસ એટેન્ડ કર્યા એટલે કે સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. નંબર 3 જોઈશું. વાય ડીડ માયા એટેન્ડ ધ સ્પેશિયલ ક્લાસીસ? માયાએ સ્પેશિયલ ક્લાસીસ શા માટે એટેન્ડ કર્યા? તો ઇંગ્લિશ શીખવા માટે. હવે આપણે જોઈશું મિત્રો એક્ટિવિટી નંબર 3. હિયર આર સમ riddles. ટ્રાય ટુ સોલ્વ ધેમ ઇન ગ્રુપ્સ ધેન રાઇટ ધ આન્સર. અહીંયા કેટલાક ઉખાણા આપેલા છે તે આપણે ઓળખવાના છે. ઇટ બિગિન્સ જસ્ટ વેર ઇટ એન્ડ્સ એટલે કે જ્યાંથી મારો અંત થાય છે ત્યાંથી મારી શરૂઆત થાય છે. એન્ડ યોર લવલી હાઉસ અને એ તમારું લવલી ઘર છે. ધેર ઇટ સ્ટેન્ડ્સ અને ત્યાં હું ઊભો છું. વોટ ઇઝ ઇટ કે હું કોણ છું? તો શું આવશે મિત્રો? રોડ. નંબર બી. નો ટંગ નો ઇયર એટલે કે મારે કોઈ જીભ નથી કાન. આઈ કેન સ્પીક એન્ડ સિંગ એટલે કે હું બોલી શકું છું. એન્ડ સિંગ એટલે કે ગાઈ શકું છું. એન્ડ હિયર અને હું સાંભળી પણ શકું છું. હુ એમ આઈ એટલે કે હું કોણ છું? ટેપ રેકોર્ડર. નંબર સી. ઇટ રન્સ નાઇટ એન્ડ ડે એટલે કે તે દિવસ રાત દોડ્યા કરે છે. બટ ઇટ નેવર રન્સ અવે પરંતુ તે ભાગતા નથી. વોટ ઇઝ ઇટ કે હું કોણ છું? તો શું આવશે? ક્લોક એટલે કે ઘડિયાળ. નંબર ડી. ધીસ હાઉસ ઓન વ્હીલ્સ રન્સ અ રેસ કે મારું એક ઘર છે તે હું શું કરું છું? વ્હીલ્સ એટલે કે પૈડા ઉપર દોડું છું. ઇટ ટેક્સ પીપલ ફ્રોમ પ્લેસ ટુ પ્લેસ અને લોકોને હું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઉં છું. વોટ ઇઝ ધીસ કે બોલો હું કોણ? તો શું આવશે મિત્રો? ટ્રેન. તો વિદ્યાર્થી મિત્રો વધુ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.